યોજાયો હતો। શપથ સમારોહમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે હાજરી આપી હતી અને એક સાથે 11,300 વકીલોને શપથ લેવડાવ્યા હતા। શપથ સમારોહમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નિવેદન પણ આપ્યું, આ માત્ર શપથ નહીં, વકીલ તરીકે મહત્વની ફરજ છે। વકીલની એક ભૂલ અનેકના જીવને અસર કરતી હોય છે। આજે દેશની જનતાનો ન્યાયતંત્ર પર વિશ્વાસ ઓછો છે। લોકોને સમયસર ન્યાય મળે તે માટે 3 નવા કાયદા લાવ્યા છે। નવા કાયદાના અમલ બાદ માત્ર 3 વર્ષમાં જ ન્યાય મળી જશે। પોલીસ મથકથી સુપ્રીમ સુધી એક સૂત્ર લાવવામાં આવશે અને તેને લઈને પણ અમિત શાહે જણાવ્યું। તુષારભાઈએ કહ્યું કે દેશની જનતાને ન્યાયતંત્રમાં હજી વિશ્વાસ છે। મિત્રો, એ વાત સાચી છે। દેશની જનતાનો વિશ્વાસ હજી સુધી ન્યાયતંત્રમાં અક્ષુણ છે, પણ કેટલો સમય રહે? જો ન્યાય મળવામાં 20 વર્ષ લાગી જતા હોય તો આ વિશ્વાસ લાંબો સમય ના ટકી શકે। અને એટલા માટે નરેન્દ્રભાઈએ ન્યાય કેન્દ્રિત સમયસર ન્યાય માટે 3 નવા અપરાધિક કાનૂનોનું આ સંસદની અંદર લાવવાનું કામ કર્યું। વર્ષો પહેલા 1860માં બનેલો ઇન્ડિયન પિનલ કોડ, ક્રિમિનલ પ્રોસિજર કોડ અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ એની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ સંસદે પારિત કર્યો અને આના માધ્યમથી આ પ્રક્રિયા આજે સમગ્ર દેશમાં લાગુ કરવાનું શરૂ થઈ ગયું છે। હવે હજી પોલીસ સ્ટેશનથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી આની અંદર એક વાક્યતા લાવતા 1.5 થી 2 વર્ષ જશે, પરંતુ 2 વર્ષ પછી હું તમને સૌને વિશ્વાસ આપવા માંગુ છું કે એક એફઆઈઆર દેશના કોઈ પણ ખૂણાની અંદર નોંધાશે, એનું સુપ્રીમ કોર્ટ સુધી ન્યાય આપવાની પ્રક્રિયા 3 વર્ષની સમય સીમાની અંદર પૂરી થઈ જાય, એ પ્રકારની ન્યાયિક પ્રક્રિયા આપણે દેશની અંદર ટૂંક સમયની અંદર જોઈ શકીશું। મિત્રો, તમે જે વ્યવસાય સાથે જોડાયા છો એ વ્યવસાય અનેક સમયે દેશને, સંવિધાનને, દેશના લોકતંત્રને અને દેશના ગરીબ નાગરિકોના અધિકારને બચાવવાનું કામ કર્યું છે। તો બાર કાઉન્સિલના શપથ સમારોહમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીનું નિવેદન સામે આવ્યું। એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ અમિત શાહને ગણાવ્યા યુગ પુરુષ। કાયદાની આંટીઘૂંટીનું સમાધાન આપનાર અમિત શાહ યુગ પુરુષ છે, કમલ ત્રિવેદીનું નિવેદન। ગૌરવની અનુભૂતિ એટલા માટે થાય છે કે આપણી વચ્ચે આજે એક એવી 32 લક્ષણી વ્યક્તિ છે કે જે વ્યવસાય વકીલ નથી, પરંતુ વકીલાતની આંટીઘૂંટીને પચાવીને દેશને એક નવી દિશા સુજાડનાર યુગ પુરુષ તરીકે આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ ઉપસ્થિત છે। તો શપથ સમારોહમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વકીલોને સૂચનો આપ્યા। ગુજરાતી ભાષા બોલવાથી વકીલોએ જરાય શરમાવવું ન જોઈએ। વકીલોએ માતૃભાષા બોલવાથી ન શરમાવવાની શપથ લેવી જોઈએ। જે ભાષાને પ્રેમ કરો છો, જે ભાષામાં ગાળ બોલો છો, તે ભાષા બોલવામાં શેની શરમ, તેમ કહ્યું છે। આજે શપથની સાથે સાથે એક નિર્ણય કરો કે હું મારી માતૃભાષા બોલવાથી શરમાઈશ નહીં। તમે જે ભાષામાં સપના જુઓ છો, જે ભાષામાં પ્રેમ કરો છો અને જે ભાષામાં ગાળ બોલો છો, એ તમારી પહેલી ભાષા છે।